ગણિકાનો ત્યાં ઉદ્ધાર કર્યો. ગણિકા હતી તો પોપટ પડાવતી, લેહમાંથી એને લાગી રે. ગણિકા હતી તો પોપટ પડાવતી, લેહમાંથી એને લાગી રે. એને પ્રભુજી રે મળ્યા, પલમાં એને પ્રભુજી રે મળ્યા. સર્વે બ્રહ્મા એની ભાંગી રે, એમને વશ થયા રાજી રાજી, એમને વશ થયા રાજી રાજી. પંડિત ને કાજી રે, એમને વશ થયા રાજી રાજી. એ વિદુર ના ઘેરે કૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યા તા માગી રે. વિદુર ના ઘેરે કૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યા તા માગી રે. ગર્ભ કાઢીને સાલ ખવરાવે, ગર્ભ કાઢીને સાલ ખવરાવે. જાતી રે, એમને વશ થયા રાજી રાજી. એ કર્મબાઈ નો ખીચડો આરોગ્યો, વિદુર ની ખાધી બાજી રે. કર્મબાઈ નો ખીચડો આરોગ્યો, વિદુર ની ખાધી બાજી રે. હેઠા બોર સબરી ના ખાધાજી, હેઠા બોર સબરી ના ખાધાજી. સપન ભોગ દીધા ત્યાગી રે, એમને વશ થયા રાજી રાજી, એમને વશ થયા રાજી રાજી, એમને વશ થયા રાજી. એટલે કનૈયો કયું તત્વ હશે સાહેબ, અધમનો ઉદ્ધાર કરી નાખવા વાળો. અજમલજી મહારાજ પ્રવેશ કર્યો, દ્વારકાધીશ સામે ચાલે છે. દ્વારકાધીશ ત્યાં ઉભા રહી ગયા. અજમલજી મહારાજને ખબર પડ્યા દ્વારકાધીશ ઉભા છે. અજમલજી મહારાજે પહેલા ભગવાનના ચરણના દર્શન કર્યા છે. આપણે પણ કોઈ મંદિરે દર્શન કરવા જઈએ ને, એટલે પહેલા ભગવાનના ચરણના દર્શન કરવા જોઈએ. ચરણના દર્શન કરી ધીરે 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 આપણા નેત્રો ઉપર આવે. છેલ્લે આપણે ભગવાનના મુખારબિંદના દર્શન કરવાના હોય છે. અને આપણે બધા શું કરીએ છીએ? મંદિરમાં ગયા બસ અમુક તો મંદિરમાં જઈને પોતે દીવા ન પ્રગટાવે ત્યાં સુધી એમના જીવને શાંતિ ન થાય. એટલે પૂજારી બાપા રાડ્યું પડે, તમે રવા દો, આ તેલ વાળું કરો છો, આ પોતા કોણ કરશે?
અમુક અમુક બહેનો તમે જોજો મહાદેવના મંદિરે જળ ચડાવવા જાય, અને હવે તો શી ખબર કેવું હાલ્યું છે, બેનું જાય દીકરીઓ જાય, જળનો લોટો લઈને દૂધનો લોટો લઈને. 100% વ્રત કરવું જોઈએ. આ ઘણા એવું કે છે કે આમાં લખ્યું છે ને આમાં લખ્યું છે ને આમાં લખ્યું છે ને. ઊંડાણના તળિયા તપાસો ને તો ખબર પડે. 100% દીકરીનું વ્રત કરવા જોઈએ. માં જાનકીએ પાર્વતીજીનું વ્રત કર્યું છે, ભવાનીનું વ્રત કર્યું છે, પતિ સારા મળે. પણ મહાદેવના મંદિરે લોટો ન ચડાવી શકો. હા, દૂધ ચડાવવું છે, આપણે કોઈ અહીંયા પૂજારી બાપા હોય એને કહીએ તમે ચડાવી દો, પ્રદક્ષિણા કરી શકો, ભવાનીની પૂજા કરી શકો, ન કરાય. શિવલિંગને નથી અડાતું. સાવ દેશી ભાષામાં કહું. પછી કાલ વિધવા વિશે હું બોલું છું. વિધવા નારીને પૂર્ણ અધિકાર આપ્યો છે. એ દર્શન કરી શકે, એ જળ ચડાવી શકે. કારણ કે કાલે હું બોલ્યો છું ગંગા જેટલી પવિત્ર એ છે. હું બહુ ઊંડાણમાં જવા નથી માંગતો. અત્યારે એવો રાફડા ફાટ્યા છે. આ રીલ શું આવે છે ને પછી તો ગાંડા કર્યા છે. અમુક પાછા કેવા કેવા પ્રવચન આવે છે. બધા હલવાના છે એમાં કે આમાં સાચું માનવું કોનું. એક બાબા દાવીને એમ કે છે કૂતરો ઘરમાં રાખશો તો તમારું થાળ ભગવાન નહીં જમે. આવું આવે છે ને. કૂતરો તમે ઘરમાં રાખશો અને ઘરમાં કૂતરો આટા મારતો હોય એ ઘરનું થાળ ભગવાન જમતા નથી. આવું કે છે. ગુરુ દત્તાત્રેય પાસે શું હતું? ગુરુ દત્તાત્રેય પાસે શું હતું? શ્વાન હતા, કૂતરા હતા. મહાકાલ પાસે શું છે? શ્વાન. અરે છોડો સાહેબ, જગત આખાનો બાપ પશુપતિનાથ, એની પાસે શું છે? શ્વાન. પાંડવોને સ્વર્ગ સુધી કોને પહોંચાડ્યા હતા? એની સાથે કોણ હતું? શ્વાન. શું કામ આવું વ્યાસ ગાદી ઉપરથી કહે છે, આવા પ્રવચન કરે? મને ખબર નથી. અને હું તો એવું કહું છું કે આપણે આ કલિકાલમાં નથી કહેતા મંગળ નડે છે, બુધ નડે છે, શુક્ર નડે છે, શનિ નડે છે. વાત સત્ય છે, હું વિરોધ નથી કરતો. આપણા શાસ્ત્રોમાં પ્રમાણ છે એના. પણ સાવ સરળ ભાષામાં પાછું બતાવ્યું છે કે લાલ કૂતરાને લાડુ ખવડાવો ને એટલે મંગળ દોષમાંથી મુક્તિ મળી જાય છે. ઘરમાં કાળા કૂતરાને સાચવો, ભૈરવની કૃપા ઉતરે, શનિ દોષમાંથી મુક્તિ મળે છે. સફેદ કૂતરાને ખવડાવવાથી શુક્રમાંથી મુક્તિ મળે છે. આવું બહુ બધાનું સાંભળ ન કરવું. પછી અમુકે તો ઘરમાંથી કૂતરા બહાર કાઢ્યા છે. કૂતરા ઘરમાં કોઈ ખવડાવતા હશે ને એને તકલીફ પડી. એમને એમ થાય છે કે અમે ખવડાવશું તો અમારું ઉપર થાળ ભગવાન નહીં જમે. હું તો કહું છું કે તમે વાર જીતી રહ્યો ને તેથી તમારા ભાગનો થાળ હોય ને એ કોઈ અબુલ જીવને ખવડાવી દેજો. મારો ભગવાન તમારો વારને સ્વીકાર લે. આવું કંઈક કરવું જોઈએ. ઓલા આવીને આમ કહી જાય, ઓલા આવીને આમ કહી જાય, ઓલા આવીને આમ કહી જાય. એક બેનને આંજણી થઈ એટલે બજારે કંઈક ચોપડેલું ને બેન બજારે નીકળ્યા એટલે બીજા બેનું ભેગા થઈ કે શું થયું? કે આંજણી થઈ છે. કે શું લગાવ્યું? એ કે પીપરના પાંદડા લઢીને લગાવ્યા છે. કોને કીધું? ફલાણી માએ કીધું. એ માન શું ખબર હોય આજકાલની આવેલી? મને પૂછવું જોઈએ ને તારે. શું લગાવવાનું? પીપરના પાંદડા ન લગાવવાના હોય, એના મૂળિયા આવે ને એ લઢીને લગાવવાના હોય. ઓલી બીજી દી બિચારી મૂળિયા લઢીને લગાવ્યા. પાછી મૂળિયા લગાવીને આમ કે બજારે નીકળી. બીજી બે ત્રણ બહેનો હામી મળી. એ કે બેન શું થયું? કે આંજણી થઈ. શું લગાવ્યું? મૂળિયા લઢીને લગાવ્યા. સીના પીપરના. કોને તને કીધું? ફલાણી બેને. હવે એને શું ખબર હોય? કૂપણ હોય ને એ લઢીને લગાવવી પડે. ઓલીએ કૂપણ લઢીને લગાવી. આવું 3-4 દી હાલ્યું. આંખ વહી ગઈ પણ આંજણી ન જઈ. આંખ વહી ગઈ. એટલે બહુ આમાં પડવું નહીં.
અને ક્યાંય સૂઝ ન પડે ને શાસ્ત્રો ખોલીને ક્યારેક વાંચી લેવા, ક્યાં આવા સંતોના ચરણે વહી જવું, ગુરુ મહારાજના ચરણે વહી જવું, સાચો જવાબ મળી જશે. આ રીલ્સની વાંહે બહુ ન રહેવું, અને એમાં ખાસ કરીને ઓલા હિન્દી ભાષી વાંહે તો રહેતા જ નહીં. કેવા કેવા આ દુનિયામાં હાલે છે. ઓલા એક બાબા તો સભા કચેરી ભરાય છે અને કચેરીમાં એવું બોલો, પછી આ બધું એને શું કહેવાય, એનો દરબાર ભરાય, અને દરબાર ભરાય ને પછી વારો જેમ આવે એમ બોલવાનું, માયક પકડીને બોલવાનું કે બાબા હमें बहुत तकलीफ है. જોજો આ દુનિયામાં કેવું હાલે છે. બોલો बाबा मुझे बहुत तकलीफ है, बहुत तकलीफ है, मैं क्या करूं, मुझे बहुत परेशानी है. क्या बाबा के तुम सोमनाथ गए थे? तो कि बाबा एक दफ़ा गया था, वो टोकरा बजाया था? तो कि नहीं बजाया था. एक दफ़ा सोमनाथ जाकर टोकरा बजा लेना, अच्छा हो जाएगा. हमारी पेढ़ियों वगाड़ी वगाड़ी थाकी गई. बापू हमारे हाथ આપણે ટોકરા જ વગાડ્યા ને બીજું શું કર્યું. एक बीजो छोकरो गयो, बाप जी परीक्षा में मैं हर बार नापास होता हूँ, मुझे मैं क्या करूँ. अच्छा बेटा गाड़ी चलाते हो? खबर पड़े 18-20 वर्ष छोकरो हाँकतो जो भाई, गाड़ी चलाते हो? हाँ बाबा चलाता हूँ. पेट्रोल कभी डलवाया है? कि बड़ा भाई डलवा के देता है. एक दफ़ा 500 का पेट्रोल डलवा देना, पास हो जाएगा. આપણે કેટલું નાખ્યું. एक बहन आया तो बहु रोया बेन, बाबा मुझे बहुत परेशान है, मैं क्या करूं, मुझे कोई रास्ता नहीं सूझ रहा है, मैं क्या करूं. अच्छा तुमने ढोकला खाया था? बाबा परसों ही ढोकला खाया, उसके साथ हरी चटनी खाई थी? नहीं बाबा हरी चटनी नहीं खाई थी. अच्छा बेटा हरी चटनी खा लेना, अच्छा हो जाएगा. चटनी खाई दे भाई सुधरे. केवी दुनिया बोलो. ढोकला खाओ, चटनी खाओ, आ खाओ, आई जाओ, શું કામ પણ એક શબ્દ એમાં એવો ન થાય તમારા ગુરુ ચરણે જજો, મહાદેવના ચરણે જાઓ, ભગવતીના ચરણે જાઓ, દ્વારકાધીશના ચરણે, એવો એક શબ્દ ન આવ્યો. ઢોકળા ખાઈ આ ખાઈ જાઓ, પાણીપુરી ખાઈ જાઓ, આમ ભાગ બદલે. અને પાછી એ સભામાં બેહવાની ટિકિટું છે, પૈસા ભરવા પડે ત્યારે સભામાં તમે બેસી શકો. અને સભામાં બેઠા પછી સભા પૂરી થાય ને એટલે હવના પાકીટ ખુલ્લા રાખવાના. પછી બાબા બેઠા બેઠા આમ નામ કરે એટલે આપણા પાકીટમાં આશીર્વાદ લાગી જાય. આમ હાથ કરે જો આપણા પાકીટ ભરાતા હોય તો પોતે ને પોતે ટિકિટ શું કામ લે? ઘરે બેઠા બેઠા આમને માથ ન કરે ભાઈ. શું કામ અંધવિશ્વાસમાં આટલા બધા રહીએ છે આપણે? કેટલું માણા અહીંયા બેઠું હોય. બહુ એમાં ન પડવું, આપણે સદગુરુના ચરણે વહી જવું, કાંઈક ને કંઈક રસ્તો જડી જશે. અને સંસારમાં એવા છે સાહેબ, ભક્તિ કરવી છે ને એટલે સંકટ તો આવવાનું જ છે. આવેલ મન ઘોરે સુધારો રે ગુરુજી મારા, આવેલ મન ઘો સુધારો ગુરુજી મારા, આવેલ મન ઘો સુધારો. આવેલ મન ઘોરે સુધારો રે ગુરુજી મારા, આવેલ મન ઘો સુધારો ગુરુજી મારા, આવેલ મન ઘો સુધારો. લખ 84 બવ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો હોજી, ઘડી ઘડી પશુ અવતારો. લખ 84 બવ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો હોજી, ઘડી ઘડી પશુ અવતારો. રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, મટી જાય ઘોર અંધારો રે ગુરુજી મારા, આવેલ મન ઘો સુધારો ગુરુજી મારા.
રાજાના દર્શન કર્યાના તો દ્વારકાધીશના લલાટે પાટો બાંધેલો જોયો છે. અજમલજી મહારાજે પહેલો જ પ્રશ્ન કર્યો છે, હે પ્રભુ, હે દ્વારકાના રાજા, અમે તો કાળા માથાના માનવી, અમને વાગે, અમને લોહી નીકળે, અમને વેદના થાય, પણ વૈકુંઠવાસીને વાગે, એને લોહી નીકળે, એને વેદના થાય, એને પાટા બાંધવા પડે. મારો દ્વારકાધીશ કહે છે, હે રાજન, મરુધરામાંથી મારો પરમ ભક્ત આવ્યા હતા. રાજસ્થાનના શુદ્ધ ઘીના લાડુ મારા માટે લાવેલા. મને કહે, પ્રભુ જમવા પધારો, પ્રભુ જમવા પધારો. મારે જમવા જવામાં થોડો વિલંબ થયો, થોડું મારે મોડું થયું, પણ ભાવ વિભોર બનેલો, ભાન ભૂલેલો. મારે જવામાં વિલંબ થયો. મારો ભક્ત અધીરો બન્યો, એની ધીરજ ખૂટી. મારી ઉપર જારીનો ઘા કર્યો, લાડુના થાળનો ઘા કર્યો. જારી મને લલાટે વાગી, મને લોહી નીકળ્યો. આમાંથી એટલું નીકળવાનું, એટલી તો વાત ખાસ લેવાની નીકળે છે. લોકો એમ કે તમે રામ રામ બોલો, કૃષ્ણ કૃષ્ણ બોલો, રાધે રાધે બોલો, ઠાકર ઠાકર બોલો, ભગવતી ભગવતી આપણે બોલીએ. ઘણા લોકો એવું કે એ થોડોક અહીંયા સાંભળવાનો છે. 100% સાંભળે. એક દ્વારકા નગરીમાં જો જારીનો ઘા વાગે, મૂર્તિને ઘા વાગે, અને વૈકુંઠ વાસીને જો અહીંયા લલાટમાં લોહી નીકળતું હોય, જો એ ઘા અહીંયા સુધી પહોંચતો હોય તો મારો તમારો નાદ 100% સાંભળે સાંભળે ને સાંભળે છે. એક ઘા જો અહીંયા સુધી પહોંચતો હોય તો નાદ કેમ ન સાંભળે? અજમલજી મહારાજ કહે છે કે પ્રભુ મને ક્ષમા કરજો, એ આપનો ભક્ત હું હતો. અજમલજી મહારાજને કહે છે, આપ પધાર્યા છો, તમારી કઈ મનોકામના હોય તો કહો. અજમલજી મહારાજ કહે છે કે હે પ્રભુ, આપ તો જગતના નાથ છો, તમારથી ક્યાં જાણ છે? દ્વારકાધીશ કહે છે કે હે રાજન, તમે જે મનોકામના લઈને આવ્યા છો, જાઓ, હું આશીર્વાદ આપું છું, તમારી મનોકામના પૂર્ણ થશે. તમારે ત્યાં પારણું બંધા છે, પારણું બંધાશે એટલા શબ્દ નીકળ્યા ના અજમલજી મહારાજ અવળું ફરી ગયા છે. પ્રભુ ક્ષમા કરજો, હું આપની પાસે આવ્યો છું. હું કોઈ સામાન્ય બાળકની માગણી કરવા માટે નથી આવ્યો, સામાન્ય પુત્રની માગણી કરવા નથી આવ્યો. મારે તો આપ જેવો પુત્ર જોઈએ છે, આપ સમાન પુત્ર જોઈએ છે. જોજો, એમ નથી કીધું કે તમે પોતે આવો, આપ સમાન, આપ જેવો પુત્ર જોઈએ છે. કારણ કે ભૈરવા નામના રાક્ષસે ત્રાહિમામ પોકારી દીધો છે. મરુધરામાં ભાર વધી ગયો છે, ભૂમિ ઉપર ભાર વધી ગયો. લોકો જંતર મંતર કરી, દોરા ધાગા કરી લોકોને ફરમાવી રહ્યા છે. લોકો ધર્મ પલટો કરી રહ્યા છે, ધર્મ પલટો કરાવી રહ્યા છે. ભૂમિનો ભાર વધી ગયો છે. આપ દીકરો દેવા માંગતા તો આપ સમાન પુત્ર જોઈએ છે. મારો દ્વારકાધીશ કહે છે કે તમારી મનોકામના પૂર્ણ થશે. વાત ટૂંકમાં કરી દો. અમરડાલીનું પુષ્પ આપ્યું. કહે છે કે 9 માસાની સેવા કરજો, પારણિયામાં પધરાવજો. મેના દેને સમા દિવસો જશે અને એમના કુખેથી દિવ્ય બાળકનો જન્મ થશે. એ મારા મોટા ભાઈ દાવજી ભૈયા હશે, બલભદ્ર હશે. અને એના 6થા દિવસે હું દ્વારકાધીશ તમને વચન આપું છું, હું પોતે ત્યાં પધારીશ કે પ્રભુ એની કોઈ નિશાની. અજમલજી મહારાજને મારો દ્વારકાધીશ અભય અંચળો, રતન કટોરો, વીર ગેડીઓ આપે છે. અલખ જોડી આપી, આ લઈ નિશાની આપું છું. અને મારું આગમન થશે ત્યારે કુમકુમની પગલિયું પડશે. પછી તો ગરુડજી સાથે કહે છે કે અમને મૂકી ન જાઓ. નેતલદે કહે, રૂકમણીજી કહે છે કે અમને મૂકી ન જાઓ. દ્રૌપદીજી કહે છે કે અમને મૂકી ન જાઓ. એ કથા હું આગળ લઈશ, પણ આ વચન આપ્યું. પછી કહે છે કે તમારી કઈ છેલ્લી ઈચ્છા હોય તો કહો. કહે છે કે મારે રાસલીલાના દર્શન કરવા છે. અને રાસલીલાના દર્શન કરાવ્યા. સવારમાં રામદેવ માનસ કહે છે કે અજમલજી રાસલીલાના દર્શન કર્યા પછી અજમલજી મહારાજ નિંદ્રાધીન થયા છે. સવારમાં જોવે છે તો અજમલજી મહારાજ મરુધરામાં પહોંચી ગયા હોય છે. માતા મેનાદેને સમાચાર આપ્યા,
દ્વારકાધીશે વચન આપ્યું છે અમરડાલીનું પહેલું પુષ્પ પેલું પારણિયામાં પધરાયું, 9 માં સેવા કરી માતાજીને સમા દિવસો ગયા. વસંત પંચમીના દિવસે એમને કુખેથી દિવ્ય બાળકનો જન્મ થયો, દાવજી ભૈયાનો જન્મ થયો. નામ તો દ્વારકા જ આપી દીધેલું. વિરમદેવજી મહારાજનો જન્મ થયો અને વિરમદેવજી મહારાજનો જય જયકાર થયો. બોલો વિરમદેવજી મહારાજ વિરમદેવજી મહારાજ કી જય. વિરમદેવજી મહારાજ કી જય. હવે આપણે રામા મંદિર વાળા જે કરે ને દેશી ભાષામાં આપણે ઘડીક આનંદ કરીએ, બધા તાલીઓના તાલ સાથે, બરોબર છે ને? આપણે એવો જન્મ કરીએ દેશી ભાષામાં. બનીને 5 વર્ષના બાળ મારે જાઉં અજમલ રે દરબાર. બનીને 5 વર્ષના બાળ મારે જાવું અજમલ ને દરબાર. બનીને 5 વર્ષના બાળ મારે જાઉં અજમલ રે દરબાર. બનીને 5 વર્ષના બાળ મારે જાવું અજમલ ને દરબાર. હે માતા નીંદળ જે કહેવાય છે, માતા મીનળ દે કહેવાય છે. માતા નીંદળ જે કહેવાય છે. માતા મીનળ દે કહેવાય છે. હે પિતા અજમલ રાયના બાળ મારે જાઉં અજમલ રે દરબાર. પિતા અજમલ રાયના બાળ મારે જાવું અજમલ ને દરબાર. બનીને 5 વર્ષના બાળ મારે જાઉં અજમલ રે દરબાર. બનીને 5 વર્ષના બાળ આપણી વચ્ચે ભગવાન પધાર્યા છે, આપણે ઊભા થઈ અને એમનું સન્માન કરીએ. બધાને નમ્ર રીતે આપણે ઊભા થઈ જઈએ. ભગવાન આપણી વચ્ચે આવે છે. આ વિરમદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. એક દિવસ માતાજી શાંત રીતે બેઠા છે. સવારમાં જાગીને યજ્ઞશાળામાં ગયા. રામદેવજી મહારાજને આવવાનો સમય થયો. વાતાવરણ શાંત બન્યું. માં યજ્ઞશાળામાં ગયા છે. મારો 12 બીજનો ધણી રણુજાનો રાજા, દ્વારકાનો રાજા કુમકુમની પગલી સાથે પારણિયામાં આવી મારો ઠાકર પોઢી જાય છે અને રામદેવજી મહારાજનો જય જયકાર થયો. બોલો રામદેવજી મહારાજ કી જય. રામદેવજી મહારાજ કી જય. રામદેવજી મહારાજ કી જય. બનીને 5 વર્ષના બાળ મારે જાઉં અજમલ ને દરબાર. બનીને 5 વર્ષના બાળ મારે જાવું અજમલ ને દરબાર. હે વીરા વિરમ જે કહેવાય
ઘડીક પારણીમાં નો મૂકશો, હજી રમવાનું બાકી છે. આજ તો આનંદ ભયો જય હો રામા પીર કે. આજ તો બધાને- આનંદ ભયો જય હો રામા બધાને વિનંતી કે અહીંયા આગળ પાછળ બધા રમે, થોડી જગ્યા કરો એટલે આગળ પાછળ બધા રમી શકીએ આપણે. બધાય કરતાલો લઈને ભાઈઓને વિનંતી ને આજ તો અમારે હેમંતરામ બાપુ ને રમવાનું છે. મારો ઠાકર આવી ગયો છે હવે. બા કેમ ગયા બા ને બાપુ બે આવી રહી છે. આજ તો આનંદ ભયો જય હો રામા પીર કે. હે આજ તો આનંદ ભયો જય હો રામા પીર કી. આજ તો આનંદ ભયો જય હો રામા પીર કે. હે આજ તો આનંદ ભયો જય હો રામા પીર કી. 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 હો રામા પીર કી. જય હો રામા પીર કી. જય હો રામા પીર કી. જય હો રામા પીર કી. પોકરણ મે આનંદ ભયો જય હો રામા પીર કી. હે પોકરણ મે આનંદ ભયો જય હો રામા પીર કી. હે પોકરણ મે આનંદ ભયો જય હો રામા પીર કી. પોકરણ મે આનંદ ભયો જય હો રામા પીર કી. હાથી દિયો ઘોડા દિયો રદિયો પાલકી. હાથી દિયો ઘોડા દિયો મોર દિયો પાલકી. હાથી દિયો ઘોડા દિયો રદિયો પાલકી. હાથી દિયો ઘોડા દિયો મોર દિયો પાલકી. આજ તો આનંદ ભયો જય હો રામા પીર હે કી. આજ તો આનંદ ભયો જય હો રામા પીર હે કી. મિનળ દેખો જાયો ભયો જય હો રામા પીર કી. હે મિનળ દેખો જાયો ભયો જય હો રામા પીર કી. આ હેમંતરામ બાપુના ત્રણે દીકરા અને ત્રણે દીકરાના ઘરના એ બધા ક્યાં છે? આ બધાને આગળ લાવો, આપણે ઘડીક આમાં આનંદ કરાવી લઈએ. વિજય બાપુ, રમેશ બાપુ અને વિપુલ બાપુ ત્રણેયને વિનંતી કાંઈ હાથી દિયો ઘોડા દિયો મોર દિયો પાલકી. હાથી દિયો ઘોડા દિયો રદિયો પાલકી. હાથી દિયો ઘોડા દિયો મોર દિયો પાલકી. હે પોકરણ મે આનંદ ભયો જય હો રામા પીર કી. હે પોકરણ મે આનંદ ભયો જય હો રામા પીર કી.
સખી આજની ઘડી તે રળિયા મણી હારે સખી આજની ઘડી તે રળિયા મણી હારે સખી આજની ઘડી તે રળિયા મણી હારે સખી આજની ઘડી તે રળિયા મણી જેજી મારો વાલો આવ્યાની વધામણી જીરે મારો વાલો આવ્યાની વધામણી જીરે આજની ઘડી તે રળિયા મણી હારે સખી આજની ઘડી તે રળિયા મણી હારે સખી આજની ઘડી તે રળિયા મણી હારે સખી આજની ઘડી તે રળિયા મણી હાલો હેલો આજે જોગાનું જોગ વિપુલભાઈ ઘેડિયાના પુત્ર આશીષભાઈ એમના ઘરે જે રામદેવ પીરના પાત્રમાં આજે એનો જન્મદિવસ છે. આજે રામદેવ પીરનો જન્મ છે પણ આશીષભાઈના દીકરાના ધ્યેયનો પણ જન્મદિવસ છે એટલે ડબલ ખુશી. એકચ્યુઅલી રામાપીર અત્યારે આવી ગયા છે. હારે સખી તરિયા તે તોરણ બંધાવ્યા હારે સખી તળિયા તોરણિયા બંધાવ્યા હારે સખી તરિયા તોરણિયા બંધાવ્યા હારે સખી તળિયા તોરણિયા બંધાવ્યા એજી મારા વાલાને મોતીડે વધાવ્યા જીરે મારા વાલાને મોતીડે વધાવ્યા જીરે આજની ઘડી તે રળિયા મણે આજની ઘડી તે રળિયા મણી એજી મારો વાલો હાલો. આવ્યાની એક કામ કરો, રામદેવજી અને વિરમદેવજી મહારાજને લઈ અને વચ્ચે જતા રહો. પારણિયાની આગળ એટલે બધા બીજા બધા પણ તમારી સાથે રમી શકે. હા વચ્ચે હાલો, વચ્ચે વચ્ચે હાલો. રામદેવ વિરમદેવજી મહારાજને વચ્ચે લઈ જાઓ એટલે બધાને એનો લાભ મળે. હાલો નીચે. હા નીચે આપણા સ્ટેજની નીચે જતા રહો બધા. વચ્ચે હા, વચ્ચે સ્ટેજના વચ્ચે. નીચે જતા રહો. રામદેવ વિરમદેવ લઈને ત્યાં ગોળ કુંડાળું કરો એટલે બધા એનો બધાને લાભ આનો લઈ લાભ શકે. મળી રહે. બધાનો લાભ મળી જાય. લઈ જાઓ રાહ નો જોશો. ભાઈ આશીષ એમને વચ્ચે લઈ જાઓ. સેન્ટરમાં ગોળ કુંડાળું કરો એટલે બધા રામદેવ વિરમદેવ રમાડી શકે. હા એટલે જાને ભાઈ એટલે તો કહું. આ વિરમદેવજી મહારાજને લઈ જાઓ. આ કોણ એનું નામ? આ લઈ જાઓ. હા હા ભાઈ બધા નીચે. હિતેશભાઈ ઓ હિતેશભાઈ હાલો હાલો. ભાઈ બધા નીચે લઈ જાઓ. ગોળ કુંડાળું કરો અને ત્યાં રમાડો બરાબર. આયાને વાદળિયું માટા વાયાને વાદળ ઉમટ્યા વાયાને વાદળિયું માટા વાયાને વાદળ ઉમટ્યા ગોકુળમાં ટવક્યા મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા ગોકુળમાં ટવક્યા મોર મળવા આવો સુંદર વરસા મળ્યા એ ગોકુળમાં ટવક્યા મોર મળવા આવી જાઓ સુંદર વર્ષા મળ્યા હે ગોકુળમાં ટવક્યા મોર મળવા આવો સુંદર વરસા મળ્યા એ તમે મળવા તે ના આવો શા માટે તમે મળવા તે નાવો શા માટે તમે મળવા તે ના આવો શા માટે તમે મળવા તે નાવો શા માટે ગોળ કુંડાળું કરો. તો નંદજીની હાણ મળવા રાઉન્ડ બનાવો, રાઉન્ડ. વર્ષા મળ્યા હે નહીં આવો તો નંદજીની હાર બોલવા આવો સુંદર વરસા મળ્યા વાયાને વાદળિયું મટ્યા એવા વાયાને વાદળ ઉમટ્યા ગોકુળમાં ટવક્યા મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા ગોળ ગોળ ગોકુળમાં ગોળ ગોળ રાઉન્ડ બનાવો. મોર
બનાવો રાઉન્ડ. ભાઈ રાઉન્ડ બનાવો બેનો, ડબલમાં થઈ જાઓ, ડબલમાં રાઉન્ડ બનાવો. આ બાજુ બેનો ઊભા છે, આ બધા આવી જાઓ, બધા રાઉન્ડ બનાવો ડબલમાં. ડબલમાં બનાવો રાઉન્ડ. ચાલો એકમાં નહીં આવે. ગૌધન ચારંતા તમે વનમાં તે ગૌધન ચારંતા તમે ગોપીઓના તીર્થ ચોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા. રાઉન્ડ બનાવો ભાઈ બેનો, રાઉન્ડ બનાવો. અહીંયાથી ગેરદી નહીં કરો. આ બાજુ જગ્યા ગોળ બનાવો. સુંદર વર્ષા મળ્યા. હાલો, ડબલ રાઉન્ડ કરો, ડબલ રાઉન્ડ. હવે રામદેવજી મહારાજને વિરમદેવજી મહારાજને આ પારણિયામાં આપણે સુવરાવીએ. હા અને કોણ ભાગ્યશાળી છે, પહેલો હિંચકોનો અવસર મળે. બે જણા અહીં ઉભા રહેજો, કોઈ હિંચકો નાખી ન દે. પહેલા હિંચકાની આપણે બોલી બોલાવો. કોણ ભાગ્યશાળી છે, કોણ હા હિંચકો ભાઈ નાખી શકે. ચલો, આ ઘોડીઓ અહીં લઈ લ્યો, આ પારણીઓ અહીં લઈ લ્યો. બાપુનો આદેશ છે. પારણીઓ અહીં લ્યો, અહીંયા વચ્ચે, અહીંયા. પારણીઓ અહીંયા લઈ લો, અરે અહીંયા રાખો. પંખા નીચે રાખે ત્યાં. હા તો અહીંયા રાખો, પણ તો છૂટા દોરી કોઈના, જો ભાઈ કોઈ હિંચકો નહીં નાખવો જોઈએ. બાપુનો આદેશ છે કે આપણે પેલો હિંચકો નાખવા માટે. ભાઈ વિપુલ બાપુ, હવે કોઈ ભાગ્યશાળી ને રામદેવ પીરના પેલો હિંચકો નાખવાનો હોય, આજે જન્મ થયો છે રામદેવ પીર વિરમદેવનો, તો એમાં પેલો હિંચકો રામદેવ વિરમદેવ જે નાખવાનો હોય બોલી બોલાવવાની છે. કેટલાથી બોલી ચાલુ કરવી, કોઈ પણ એક ચાલુ કરે એનાથી આગળ વધારીશું. 501 થી ચાલુ કરો. ચાલો 501 બાપુના પહેલો હિંચકો, પછી આપણે બધા હિંચકાનો હાલો. વાયનો પ્રસંગ કરીએ. જયદેવ બાપુના 501. 600 હાલો 600. વિપુલભાઈ ઘેડિયા 1000 રૂપિયા. 1100 રૂપિયા વિપુલભાઈ ઘેડિયા. ભવાનભાઈ 1100 રૂપિયા. 1500 રૂપિયા સુભાષભાઈ. 1500. 1600 વિપુલભાઈ. વિપુલભાઈ ઘેડિયા 1600 રૂપિયા. કારણ કે આજે એને ખર્ચો કરવાનો, મોટી પાર્ટી બચી જાય. વિપુલભાઈ ની તો મોટી પાર્ટી બચી જવાની છે આજે, એટલે અહીંયા ખર્ચો કરવાના જ છે આજે. ભવાનભાઈ 2100 રૂપિયા. ભવાનભાઈ 2100 રૂપિયા. વિપુલભાઈ 2500. વિપુલભાઈ 2500. વિપુલભાઈ ઘેડિયા 2500 રૂપિયા. બે દાદાને ભેગા કરતા. લીલા રે પીળા તારા ને જા ફરકે, લીલા 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 રે પીળા તારા ને જા ફરકે, લીલા 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 ને જે પાટે પધારો મારા રણું જાનારા, લીલા ને જે પાટે પધારો મારા રણું જાનારા, 3000 રૂપિયા વિપુલભાઈ ઘેડિયા. લીલા ને જે પાટે પધારો મારા રણું મને ખબર છે. જાનારા, લીલા ને જે પાટે પધારો મારા રણું જાનારા, હે બાર બીજના ધણીને સમરું, બાર બીજના ધણીને સમરું, બાર બીજના ધણીને સમરું, બાર બીજના ધણીને સમરું, હે બાર બીજના ધણીને સમરું, બાર
બાપુ વિપુલભાઈ ઘેડિયા અને ભવનભાઈની ગણતરી એવી છે કે હેમંતરામ બાપુના હાથે હિંચકો નખાવો. અમારે કોઈ ચડાવો કરવો નથી, કોઈ કંઈ કરવું નથી. એ 3000 આપી દે બંને ભેગા થઈને, બંનેના દાદાઓ ભેગા થઈને 3000 આપી દેશે. બાપુને બા હિંચકો નાખે ને, હા હા એમની સાથે બે ચડાવવા વાળાને ભેગા રાખો, હા બસ. સાથે મળીને હિંચકો હવે નાખીએ. હવે બધા ઘર ઘરના જ છે એટલે અમારે શું છે, આમાં ચડાચડી નથી કરવી. એટલે અમારે બેયની અમે જેના આશરે આપણે બેઠા છીએ, બાપુના આશરે આપણે બેઠા છીએ, આપણે હેમંતરામ બાપુ અને નર્મદા મૈયા એમના હાથે જ હિંચકો નખાવશું. હવે જે ચડામણી થઈ છે એ બંને દાદા ભોગવી લેશે. સોના પારણીએ ઝૂલો વીરા રામદેવ, સોના પારણીએ ઝૂલો રે, સોના પારણીએ ઝૂલો વીરા રામદેવ, સોના પારણીએ ઝૂલો રે, સોના પારણીએ ઝૂલો વીરા રામદેવ, સોના પારણીએ ઝૂલો રે, સોના પારણીએ ઝૂલો વીરા રામદેવ, સોના સોનાનું પારણું નહીરની છે દોરે, સોના પારણીએ ઝૂલો રે, સોનાનું પારણું નહીરની છે દોરે, સોના પારણીએ ઝૂલો રે, સોના પારણીએ ઝૂલો વીરા રામદેવ, સોના પારણીએ ઝૂલો રે, સોના પારણીએ ઝૂલો વીરા રામદેવ, સોના પિતા ઝુલાવે ઝૂલો વીરા રામદેવ, પિતા ઝુલાવે ચાલો હવે બંને દાદા આવી જાય, દાદાઓ અને દાદીઓ, પછી એના મમ્મી પપ્પા. માતાને હરખનો માય વીરા રામદેવ, માતાને હરખનો માય રે, મમ્મી પપ્પા આવી જાઓ. માય વીરા રામદેવ, માતાને હરખનો માય, સોના પારણીએ ઝૂલો વીરા રામદેવ, સોના પારણીએ ઝૂલો રે, સોના પારણીએ ઝૂલો વીરા રામદેવ, સોના પારણીએ ઝૂલો રે. હવે જાહેરમાં બધાએ 1 by 1 આપવાનું છે, હિંચકો નાખતા જવાનું છે ને પોતાની જગ્યાએ બેસી જવાનું છે. હા બસ, હા હવે કઈ વાંધો નહીં, લઈ લો. નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો, હે સોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો, હે સોનાની નગરી વાળો, હે સોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો, હે સોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો. બધા પોતપોતાની જગ્યાએ બેસવા પડજો. તારી મેળીઓમાં બોલે જેણા મોર, રણ છોડ રંગીલા રંગીલા, રણ છોડ રંગીલા, હે માધવ તારી મેળીઓમાં બોલે જેણા મોર, રણ છોડ રંગીલા રંગીલા, રણ છોડ રંગીલા, હે કાળા કાળા કાનથી ને રૂપાળા રણ છોડ, રાધે ગોવિંદા ગોવિંદા, રાધે ગોવિંદા, કાળા કાળા કાનથી ને રૂપાળા રણ છોડ, રણ છોડ રંગીલા રંગીલા, રણ છોડ રંગીલા. હવે છે ને એક થાળ અહીંયા મૂકી દો અને બધાય ધીરે ધીરે, હા 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 હવે કઈ નહીં, લઈ લો ત્યાં પંખા નીચે લઈ લો અને
મૂકી દો. જે કોઈ એમને દક્ષિણા મૂકી હોય મૂકી, અને ભાઈ જેને દર્શન કરી લેતા બેસી જાઓ. જેને દર્શન કર્યા હોય ત્યાં બેસી જાઓ. પંખા નીચે જતા રહો. બધા પોતપોતાની રીતે બેસી જાઓ. બધા બેસી જાઓ. બધા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ પ્લીઝ પ્લીઝ. બધા પોતપોતાની જગ્યાએ બેસી જજો. બધા નીચે બેસી જાઓ. બેહાડ દો બાપુ બધાને. રે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો. રે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો. મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. મીઠુડી ધરતીના મીઠા ભગવાન મારા દરિયાના
દાંડીનો ડમરો રે માં ઉગ્યો માં જમરા વેજ કાળી દાંડીનો ડમરો રે માં ઉગ્યો માં જમરા કાળી દાંડીનો ડમરો રે માં ઉગ્યો માં જમરા વેજ કાળી દાંડીનો ડમરો રે માં ઉગ્યો માં જમરા હું તને વિનવું ખોડિયાર માં તું ગરબે રમવાયા વેજ હું તને વિનવું ખોડિયાર રે માં ગરબે રમવાડિયા હું તને વિનવું ખોડિયાર માં તું ગરબે રમવાયા આપણે બધા આનંદ કર્યું છે બાપુને ને બાને લાવ્યો હોય છે એટલે આપણે રામો પીર પોતે રમવા આવી ગયા એવું માની લઈએ અને બાપુના પરિવાર બધા ક્યાં બધા છે? એમના દીકરા દીકરીઓ એમના ઘરેથી બધા એમ બાપુનો પરિવાર જોકે તમે બધાય બાપુનો પરિવાર છો પણ બાપુના પરિવારને એના મહેમાનને કેવી થોડી વાર માટે આવે પછી આપણે આરતી કરી લઈએ. હું તને વિનવું ખોડિયાર માં તું ગરબે રમવાયા વેજ હું તને વિનવું ખોડિયાર રે માં ગરબે રમવાડિયા સરખે સરખે સાહે લડે જો ને ગરબે રમ્યા વેજ સરખે સરખે સાહેલરી માં ગરબે રમ્યા કાળી દાંડીનો ડમરો રે માં ઉગ્યો માં જમરા વેજ કાળી દાંડીનો ડમરો રે માં ઉગ્યો માં જમરા હું તને વિનવું યમને માં તું ગરબે રમવાયા વેજ હું તને વિનવું અંબે માં
ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલવે રામા પીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલવે રામા પીર માતા મીનળ દેના બાળ ઘોડીલા ખેલવે રામા પીર માતા મીનળ દેના બાળ ઘોડીલા ખેલવે રામા પીર 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 શર્માવાણીએ પહેરી લીધો ભેખ મારો હેલો સાંભળો ઓજી રે મારો હેલો સાંભળો ઓજી રે મારો હેલો સાંભળો બોલો રામદેવજી મહારાજ કી જય વિરમદેવજી મહારાજ કી જય સત્ય સનાતન ધર્મ કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ આ બધા નીચે બેસી જાઓ શાંતિથી. આપણે બધાએ પ્રાર્થના કરીએ. મેં વગાડવાવાળા સાજિંદા ગ્રુપને કીધું મેં હવે તમે પૂરું કરો. મેં કીધું આ સુરતના બહેનો છે, આ નહીં થાકે. બહુ ભાવ અને બહુ પ્રેમથી બધાને આનંદ આવે છે ને.
આ બહેનોને બધાને કહું છું, આનંદ આવે છે ને તો આમ હાથ ઊંચો કરીને આ પાડી દો. તો આપણે બધા ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે આવતા વર્ષે પાછા બાપુ આવું નવું આયોજન કરે. અને દર વર્ષે આપણે આ બધા દર્શન કરી શકીએ. જય હો. બરોબર ને? અને બીજી વાત કહું, આજે જે રામદેવ વિરમદેવજી બનાવ્યા, મેં એક ભાઈના ઘરેથી એક રામદેવજી વિરમદેવજી બનાવ્યા, એક ભાઈના ઘરેથી લાવ્યા ને. બે ભાઈ છે એમાં, ક્યાં પ્રજાપતિ ઓલો બેન, બે કોટવાલ, પણ એક ઘરે બે દીકરા છે ને એક દીકરાના દીકરા. હું જે કહેવા માંગુ છું એ બરોબર ને? હવે હું ઠાકોરજીને પ્રાર્થના કહું કે અત્યારે એક રામદેવ અને એક વિરમદેવ, એમાં બે અલગ અલગ લાવ્યા હું જાણું છું, પણ એક ઘરેથી જે આવ્યા ને એ ઘરે બે દીકરા છે, અને એમના એક દીકરાને આપણે આ પાત્ર આપ્યું, દીકરાના દીકરાને. પણ એક જગ્યાએ હજી બાકી છે. વ્યાસગાદી ઉપરથી મારા ઠાકોરજીને પ્રાર્થના કરું કે આવતા વર્ષે આવું ઉત્સવ ઉજવાય અને એમના દીકરાને પાછો મારો ઠાકર બનાવીએ આપણે. જય હો, જય હો. એને આપણે આ પાત્ર આપીએ અને એને રામદેવજી બનાવીએ, એને ઠાકર બનાવીએ, પાછો આવો ઉત્સવ ઉજવાય એવા ઠાકોરજીને પ્રાર્થના. અચ્છા, એક અગત્યની જાહેરાત છે. 12 જોડી આપણે ધુપેડા માટે સવાર સાંજ બંને ટાઈમ આરતીમાં આવી શકે ને એવી 12 જોડી, એટલે જતીને સતીની જોડી જોઈએ છે, એવી 12 આપણા કપલ જોઈએ છે. ટૂંકમાં 12 એવા નામ લખાવી દેજો બાપુને, જે સવારે અને સાંજે બંને ટાઈમસર અહીંયા આરતીમાં આવી શકે એવા 12 જણ જોઈએ છે, 12 જોડા. એટલે બાપુ પાસે, વિજય બાપુ પાસે તમે નામ લખાવી દેજો, એક યાદી કરાવી દઉં છું. ટેબલ પર એ નામ લખાવી દેશો ચાલશે. હા, એ તો એવું જ છે કે જે ટાઈમસર સવાર સાંજ બંને ટાઈમ. હા, 12 જોડા જોઈએ. 12થી વધારે થશે તો પણ ચાલશે, પણ મિનિમમ 12 જોઈએ. હવે બધા સાંભળો, બીજી એક અગત્યની વાત છે. આપણે આરતી થયા પહેલાં એક બીજી અગત્યની જાહેરાત આપણે ગઈકાલે કરેલી કે બાપુએ કે આ સુરતમાં આટલા વર્ષોમાં ફર્સ્ટ ટાઈમ પહેલી વખત, કે આટલા વર્ષોમાં પહેલી વખત 33 જ્યોત પાઠ સુરતમાં પહેલી વાર કરી રહ્યા છે. આપણે એમને તાલીઓથી વધાવીએ. હેમંતરામ બાપુ અહીંયા આ સુરતના આંગણામાં, આપણી સુરતની ધરતીમાં પહેલી વાર 33 જ્યોત પાઠ કરી રહેલા છે. આજે રાત્રે 8:30 વાગે જ્યોત પ્રાગટ્ય થવાનું છે. એના માટે મેં ગઈકાલે જે પહેલી આરતીના લાભાર્થી હોય કે જેને લાભ લેવાનો હોય પહેલી આરતીનો, એના માટે મેં બોલી ચાલુ કરાવેલી, અને બોલી છેલ્લે 15,101 પર નિલેશ મોટર દ્વારા અટકેલી છે. અહીંયા આરતી થાય એ ટાઈમ સુધીમાં 5-10 મિનિટમાં બીજા કોઈ દાતાએ એમાં ઉમેરો કરવો હોય, છેલ્લી બોલી બોલ લેવાશે. 15,101 બોલી છે અત્યારે. એના ઉપર જે બોલી જશે અને જે છેલ્લી બોલી હશે અને એમાં ફાઇનલ થશે, એને એ રકમ લેવામાં આવશે. બરાબર? એટલે જેણે લાભ લેવો હોય એ આરતી થાય, પૂરી થાય ત્યાં સુધીમાં મને નામ લખાવી દે, એટલે હું ફાઇનલ કરી દઈશ. તો તમારા કુટુંબવાળાઓને અહીંયા લાવતા ખબર પડે કે ભાઈ કોઈના કુટુંબી હોય જેણે આરતી લીધી હોય કે ભાઈ મારા કુટુંબના બધાને બોલાવવાના છે, તો આપણે એને 2 કલાક આપવો પડશે. એટલે જેમણે આરતીનો લાભ લેવો હોય, 33 જ્યોત પાઠની આરતીની પહેલી આરતીનો લાભ લેવો હોય, એ આરતી પૂરી થાય ત્યાં સુધીમાં આગળની બોલી વધારી શકે છે અને આગળ આવી શકે છે. એટલે નામ લખાવી દેજો. હવે આરતી પૂરી થાય પછી તરત જ 5-6 આપણા દાતાઓ છે એનું સન્માન બાપુ દ્વારા કરવામાં આવવાનું છે. એટલે એ ખાલી નામ બોલી દઉં છું, તમે હાજર રહેજો, અહીંયા તૈયાર રહેજો. આરતી પૂરી થઈ ગયા પછી તરત જ, અને ત્યાર પછી આપણે કુંભ દર્શનની આરતી કરવા જવાનું છે. એની પહેલાં અહીંયા આપણે એમનું સન્માન કરી દેવાનું છે. જો એવા દાતા છે અશોકભાઈ બચુભાઈ ભરડવા, એક એ છે, એટલે હાજર રહેજો. હું તમને કહું ને, નામ બોલી દઉં છું અત્યારે, એટલે તમને મારે શોધવા નહીં પડે પછી છેલ્લે. ત્રિકમભાઈ ગોવિંદભાઈ વાળા, ચંદુભાઈ પાણખણિયા, નિલેશ મોટર
નિલેશ મોટરવાળા આપણે નિલેશભાઈના એ લોકો ફેમિલી, પછી રમેશભાઈ ભીખાભાઈ ટાંક અને પ્રેમજીભાઈ ઓધવજીભાઈ કોરિયા. આ 6 વ્યક્તિઓ અહીંયા પોતાના કુટુંબ સાથે હાજર રહેશે. એમાં કુટુંબના વડીલનું જે બાપુ દ્વારા સન્માન કરવામાં આવશે, તમે જે દાતાઓ છો એટલા માટે. એટલે આ વસ્તુ કરું છું અને અત્યારે આરતી માટે બોલાવું છું. એક મિનિટ, હા 1 મિનિટ. રસિકભાઈ ડોબરિયા આરતી માટે તૈયાર રહેશે, ઈગલ ફાર્મ વાળા છે અહીંયા. અને રમેશભાઈ ભીખાભાઈ ટાંક એ પણ આરતી માટે તૈયાર રહેશે. પણ એની પહેલા 5 મિનિટ આપણે એક અગત્યની જાહેરાત છે. બાબુ 5 મિનિટ લેશો, ખાલી આરોગ્યને લક્ષી અને બધાનું કામ લાગે એવી છે કે અમારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક સાહેબ આવેલા છે, એ આપણને કામ લગાય એવી 5 મિનિટમાં જ માહિતી આપી દેશે. એ બધા કાર્ડની કેવી રીતે શું કરવાનું એ થોડીક, એટલે સાહેબને વિનંતી કરું કે ટૂંકમાં અને સારી રીતે બધા સમજી જાય એ રીતે જરા વ્યવસ્થિત સમજાવી દેજો. જય રામાપીર. આપણે બધા જાણીએ છીએ એમ કે આપણા ઘરે ડોર ટુ ડોર કલેક્શન માટે આવે છે કચરાની ગાડી. તો એમાં લીલો કચરો અને સૂકો કચરો બંને આપણે અલગ રાખીએ. બીજી વસ્તુ કે આયુષ્માન કાર્ડ અને શ્રમયોગી કાર્ડ જો કોઈના ના હોય તો નજીકના હેલ્થ સેન્ટર પર જઈને કઢાવી દે. આયુષ્માન કાર્ડમાં રેશન કાર્ડની જરૂર છે, અને જો તમે રેશન લેતા હોવ તો આવકના દાખલાની જરૂર નથી અને આધાર કાર્ડની જરૂર છે. એટલે આયુષ્માન કાર્ડ જે છે એ ખૂબ જરૂરી છે. 40 વર્ષથી ઉપરની ઉંમર માટે આયુષ્માન કાર્ડ હોવું જરૂરી એટલા માટે છે કે જે પણ તકલીફ જે આપણને થાય છે એ 40 વર્ષ પછી જ ચાલુ થાય છે. બીજું શ્રમયોગી કાર્ડ છે. એ શ્રમયોગી કાર્ડ એમાં પણ તમારે ઘણા બધા ફાયદા છે, તો એ પણ આપણે કઢાવી શકીએ છીએ. બીજી વસ્તુ છે કે કોઈ પણ જગ્યાએ તમારું બેંકમાં ખાતું હોય તો એ બેંકમાં ફક્ત વર્ષના 20 રૂપિયા, વાર્ષિક ફક્ત 20 રૂપિયા કપાય અને એમાં 2 લાખ રૂપિયાનો વીમો મળે છે. એ વસ્તુ પણ સારી છે. ખાસ કરીને ચોમાસું નજીક આવે છે, આપણા ઘરની અંદર જે ઉપર ધાબા ઉપર ક્યાંય પાણી ભરાયેલું હોય એવું કંઈ હોય તો આપણે એ ધ્યાન રાખવું, કારણ કે મચ્છરના ઉપદ્રવથી આપણને મેલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીઓ થાય છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હલો, ખૂબ ખૂબ આભાર. હવે વિપુલ બાપુ દ્વારા મને ખાસ એક અગત્યની સૂચના આપવામાં આવી છે કે આજે રાત્રે આપણે સંતવાણીનો કાર્યક્રમ રાખેલો છે. એમાં વિવેકભાઈ સાંચલા, જગદીશભાઈ ઢોલરિયા, ઘનશ્યામભાઈ લાખાણી અને કાજલબેન પરમાર આ લોકો પધારવાના છે આપણી વચ્ચે. અને બીજી અગત્યનું ખાસ કહેવાનું કે અહીંયા 4 વાગે 3 વાગે આપણે જેટલા લોકો હોઈએ છીએ ને બેનો બધા સાંભળજો, આપણે જેટલા માણસો હોય ને 200, 250, 300, 500 એનું ત્યાં રંધાઈ જતું હોય છે, પ્રસાદ તૈયાર થઈ જતો. એટલે ઘણા બધા લોકો ડાયરેક્ટ પ્રસાદ લીધા વગર જતા રહે છે. એટલે આ ખોટું પાપ લાગે એવું કામ છે. તમારા માટેનો પ્રસાદ રેડી અહીંયા હોય અને તમે પ્રસાદ લીધા વગર ઘરે જતા રહો એ બહુ ખોટું છે. કારણ કે અહીંયા એ પ્રસાદ ફેંકી જ દેવામાં આવે છે પછી વધેલો. એટલે બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી. ઓકે, બધા સમજી જજો. બધા જેટલું તમને ભાવે એટલું, એવું નથી કે ભરપેટ ખાવાનું છે. પ્રસાદ એટલે પ્રસાદ જ કહેવાય. 2 કોળિયા પણ લઈને અહીંયાથી જવાનું છે. આજે રાત્રે જે આપણા સંતવાણીનો પ્રોગ્રામ છે એમાં બધાને વિનંતી કરવામાં આવે છે કે ભાઈ તમે અહીંથી માની લો કે હમણાં જમીને ઘરે જશો, અહીંયા કલાક 2 કલાક કે 1.5 કલાકનો ટાઈમ હશે, પણ તમે પાછા આવો તો તમારી હાથે 1-2 જણા હાથે લેતા આવજો. એવું નહીં કે ભાઈ તમે એકલા આવો, પણ આનો પ્રચાર કરજો, આપણી આ કથાનો પ્રચાર કરજો. એટલે આવતીકાલથી આમાં પણ વધારે પબ્લિક ભેગા થાય, આપણે માણસો ભેગા થાય, જતી સતીઓ ભેગા થાય અને વધારે કથાનો લાભ મળે ને એવી આપણી અપેક્ષા છે. હા, આપણે અત્યારે જે રામદેવ વિરમદેવના જે બંને બાબાઓ આપણે લીધેલા હતા રામદેવ પીરના પાત્રમાં, વિરમદેવના પાત્રમાં, એમના મમ્મી પપ્પાને અથવા દાદા દાદી એ આરતીમાં અહીંયા ઉપર રહેશે રામદેવ વિરમદેવ હાથે. કારણ કે એની આરતી આજે થવાની છે બાળ સ્વરૂપની. એટલે એ રામદેવ અને વિરમદેવ હાથે અહીંયા પોતે દાદા દાદી મમ્મી પપ્પા હાથે ઉપર રહેશે
હા એ અહીંયા એના પરિવારમાંથી અહીંયા ઉપર રહેશે અને આપણે જે કંઈ મેં હમણાં જાહેરાત કરતી એ આવી જાઓ. એટલે આરતીની તૈયારી આપણે કરીએ છીએ અને 33 કરોડ દેવતાઓનો જે પાઠ છે હા હા એની બોલી 15,101 પૂરી અટકેલી છે. આગળ જેને આપવું હોય નામ બોલી દેજો. બાપુ આવી જાઓ. બાપુ આવી જાઓ. બધાને વિનંતી પોતપોતાની જગ્યાએથી ઊભા થઈ બધા આગળ આવી જાય. માથે વસ્ત્ર રાખે. ખુલ્લા માથે સભા મંડપમાં કોઈ ખુલ્લા માથે ન રહે એ ખાસ નંબર વિનંતી. આ પાત્ર જેને રામદેવજી મહારાજ અને વિરમદેવજી મહારાજનું પાત્ર જેને દલા બાપુ બાળકોને આપ્યા છે એમના પરિવારને અહીંયા આ બાજુ વ્યાસપીઠની ડાબી બાજુ આવવા વિનંતી. દલા બાપુ અને શંકર બાપુનું ફેમિલી અહીંયા આવી જાઓ આરતી માટે. બીજા આપણે રસિકભાઈ છે, રસિકભાઈ, રમેશભાઈ, અર્જણભાઈ પણ પોતે અહીંયા આવી જજો. રસિકભાઈના પપ્પા ડોબરિયા પરિવારમાંથી જેટલા અહીંયા હોય ઈગલ ફાર્મ વાળા, ઈગલ ફાર્મના માલિક રસિકભાઈ અને એમના પપ્પા એમની સાથે જેટલા ફેમિલી વાળા છે આવી જજો આરતીમાં. રમેશભાઈ ભીખાભાઈ ટાંક એ રસિકભાઈ છે. આવી ગયા વિપુલભાઈ ભાઈ આવી જાઓ. આશીષ આવી જશે. હા 3-4 જ છે એટલે એક આપી દો. હાથ લગાવી દેજો એકાબીજા આરતીને. ત્યાં તમારા બધા વચ્ચે એક આરતી રાખો. રામદેવ વિરમના આ બાજુ જ જતા રહો. ત્યાં જતા રહો પેલી સાઈડ. ભગત ધૂપ આપો વારા ફરતી. હા ભાઈ લઈ લો આરતી હાથમાં લઈ લો. આપણે રસિકભાઈ લઈ લો તમે આરતી. ભલે વાંધો નહીં. એક થાળી નીચે હા બસ એક આરતીમાં તમે એ બાજુ હાથ રાખો. એકાબીજાને હાથ લગાવી દેજો. બોલો રામદેવજી મહારાજ કી જય. એવા ધૂપ ને રે ધુમાડે વેલા આવજો. ભગત ધૂપ આ બાજુ આપજો. એવા આરતી રે ટાણે વેલે રાય આવજો. આવજો યજમલ ના કુંવર રે રણુજાના રાજા. એવા આરતી રે ટાણે વેલે રાય આવજો. એવા ધૂપ ને રે ધુમાડે વેલા આવજો. એવા પિતા યજમલજી કાગળ મોકલે. એવા પિતા યજમલજી કાગળ મોકલે. માતા મીંડળ દે જુએ તમારી વાત રે રણુજાના રાજા.
દે કાગળ મોકલે એવા વીરા વીર રે કાગળ મોકલે એ બેની સગુણા જુએ તમારી વાટ રે રણુજાના રાજા એવા આરતી રે ટાણે વેલે રાય આવજો એવા આરતી રે ટાણે વેલે આવજો એવા ધૂપને રે ધુમાડે વેલાય આવજો એવા ધૂપના રે ધુમાડે વેલા એવા ડાલી બાઈ દિલાસા મોકલે 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 એ હરભુજી રે જુએ તમારી વાટ રે રણુજાના રાજા એવા આરતી રે ટાણે વેલે રાય આવજો એવા આરતી રે ટાણે વેલે એવા ધૂપને રે ધુમાડે વેલાય આવજો એવા ધૂપના રે ધુમાડે વેલા એવા હરિના ચરણે રે હરજી બોલિયા એવા હરિના રે ચરણે રે હરજી બોલિયા એવા હરિના ચરણે રે હરજી બોલિયા એવા હરિના ચરણે રે હરજી બોલિયા દેજો પીરજી તમારા ચરણે વાસ રે રણુજાના રાજા એવા આરતી રે ટાણે વેલે રાય આવજો એવા આરતી રે ટાણે વેલે આવજો એવા આરતી રે ટાણે વેલે રાય આવજો એવા આરતી રે ટાણે વેલે આવજો એવા ધૂપને રે ધુમાડે વેલાય આવજો એવા ધૂપના રે ધુમાડે વેલા આવજો ખમા ખમા પીરને દાદી ખમા મારા રણુદાના રાયને દાદી ખમા હિંદવા પીરને દાદી ખમા મારા રણુદાના રાયને દાદી ખમા 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 પીરને દાદી ખમા મારા હિંદવા રાયને દાદી ખમા હિંદવા પીરને દાદી ખમા મારા રણુદાના રાયને દાદી ખમા પેલો પરચો રે ગીરે પારણિયામાં પૂરો પેલો પરચો રે ગીરે પારણિયામાં પૂરો પગલી પાડી રૂમા જુમા રણુદાના રાયને દાદી ખમા મારા હિંદવા પીરને દાદી ખમા 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 પીરને દાદી ખમા મારા હિંદવા પીરને દાદી ખમા રણુદાના રાયને દાદી ખમા મારા હિંદવા પીરને દાદી ખમા હે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણાકર મંગલમ પુંડરીકાક્ષાય મંગલાય નમઃ સર્વમંગલ માંગલ્ય જય સર્વાર્થસાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તે નારાયણી નમસ્તે નારાયણી નમસ્તે બોલો રામદેવજી મહારાજ કી જય વીરમદેવજી મહારાજ કી જય
सर्वे गत गंगा की जय, सर्वे भेख भगवान की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। હવે બધા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ પ્લીઝ. હવે હજુ થોડી વાર લાગશે. આપણે છે ને જો થોડાક દાતાઓનું સન્માન કરવાનું છે એટલે ત્યાં 10-15 મિનિટ અંદર કુંભ આરતીમાં વાર લાગશે. એટલે બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લો, શાંતિથી બેસી જાઓ. મેં જે દાતાઓના નામ બોલેલા છે એ પોતાના પરિવાર હાથે અત્રે પધારે તો આપણે હેમતરામ બાપુના હાથે એમનું સન્માન કરવાનું છે. આપણે ગઈકાલની જે આરતી 33 જ્યોત આરતીનું બોલી જે ચાલુ કરેલી હતી એ 15,101 નિલેશ મોટર નિલેશભાઈ દ્વારા બોલી બોલાયેલી છે. હવે બીજા કોઈ પણ ભાગ્યશાળીઓએ આ આરતીનો લાભ લેવાનો હોય એ પોતે અહીંયા આવી અને બોલીને આગળ વધારી શકે છે. 33 જ્યોત એટલે બધાને આમ તો આપણે બધા એક પંથમાં છીએ એટલે બધાને ખબર જ છે કે આપણે નિજા ધર્મનો રામાપીરને માનીએ છીએ એટલે બધાને લગભગ 99% ખબર જ હશે કે 33 જ્યોત શું કામ. આપણે 4 યુગના જે ભજન આવે છે 4 યુગનું એમાં બધાને તો ખબર જ હશે કે ભાઈ સતયુગમાં જ્યારે રામદેવ પીરનો પાઠ મંડાયો ત્યારે 5 કરોડ જતી સતીઓ નિર્વાણ પામેલા હતા. પછી બીજો પાઠ મંડાયો ત્યારે 7 કરોડ જતી સતીઓ નિર્વાણ પામેલા હતા. ત્રીજા યુગમાં જ્યારે પાઠ મંડાણો ત્યારે 9 કરોડ જતી સતીઓ નિર્વાણ પામેલા હતા. અને ચોથા યુગમાં 12 કરોડ જતી સતીઓ નિર્વાણ પામેલા હતા. એટલે આ તમે 5, 7, 9 અને 12 આનો સરવાળો કરો એટલે થાય છે 33. એ 33 કરોડ દેવતાઓ જે નિર્વાણ પામેલા એ 1 કરોડ દેવતાનો એક જ્યોત એવી 33 જ્યોતો છે. હવે એનો તમારે લાભ લેવાનો છે. કોઈ એક દેવનું આરતી નથી, 33 કરોડ દેવતાઓની આરતી છે અને એની પહેલી આરતી થવાની છે. તો એના માટે જે કોઈ લાભાર્થીએ, જે કોઈ ભાગ્યશાળીએ, જે કોઈ કુટુંબે આનો લાભ લેવો હોય તો એક બોલ આગળ વધારી શકો છો, નહીતર મારે એમને છે ને આ બોલ પૂરો કરવામાં આવશે. 33 જ્યોત પાઠની આરતીનો છેલ્લો બોલ છે 15,101. હવે એના કોઈ બીજા કુટુંબોએ ભાગ લેવાનો હોય તો ઠીક છે, નહીતર હું છેલ્લી બોલાવી દઉં છું બાપુના આશીર્વાદથી કે એમની રજા લઈને. કોઈ પછી કહેતા નહીં કે ભાઈ અમારે લાભ લેવાનો હતો અને બોલી જલ્દી પૂરી કરી નાખી. હા હા ભાઈ, હમણાં છે ને પોથીજીના આપણે દર્શન કરવાનું થોડું બાકી રાખો ને. અહીંયા મારું સન્માનનો કાર્યક્રમ પૂરો થઈ જાય ને પછી આમાં તમે બધા ઊભા થઈ જશો. અમારા જે દાતાઓનું છે એની ઓળખાણ તમારી રહી જશે. એટલે પ્લીઝ 5 મિનિટ જાળવી રાખો. 5 મિનિટથી વધારે ટાઈમ પેલું નહીં કરો. સારું, આપણે ત્રિકમભાઈ ગોવિંદભાઈ વાળા, વિપુલ બાપુ અને વિજય બાપુને વિનંતી કરીશ કે પ્લીઝ અહીંયા સ્ટેજ પર આવશો. આપણે જે દાતાઓ છે એમનું સન્માનનો કાર્યક્રમ કરવાનો છે એટલે આપણે થોડા દાતાઓનું આજ રોજ સન્માન કરતા જઈએ એટલે છેલ્લા દિવસે આપણને મોટું ભારણ ના થાય. એટલે
વિપુલ બાપુ અને વિજય બાપુને વિનંતી કરીશ કે આવો. તેત્રીસ જ્યોત આરતીમાં કોઈએ લાભ લેવાનો હોય તો વિચારી શકો છો, બોલી શકો છો. હજી 5 મિનિટનો ટાઈમ છે. અહીંયા જે મારું સન્માનનો કાર્યક્રમ પૂરો થશે ને ત્યાં સુધીમાં હું છેલ્લો બોલ બોલી દે આરતી એમને આપી દેવાનો છું. તો આ 5-6 ભાગ્યશાળી દાતાઓના નામ બોલું છું અને એનું સન્માન થઈ જાય. હા, એટલા માટે હું વિપુલ બાપુને એટલે બોલાવું છું કે જલ્દી આવો તો આપણું કુંભ સ્થાપનની આરતીનો પાછો ટાઈમ થવા આવ્યો છે અને એ પૂરી થાય એટલે પછી તરત 33 જ્યોતનો આપણા પાઠનો આરતીનો ટાઈમ થશે. બાપુ હવે વિજય બાપુ આવી ગયા. નિલેશભાઈ, નિલેશ મોટર, એમના 4 ભાઈઓનો આપણા આ પાઠમાં અને આગળ 2018માં કરેલો એમાં પાઠમાં એમનું મોટું યોગદાન હતું આખા કુટુંબનું. અને બાપાએ એમને ઘણું આપેલું છે. એ તો એમના સ્વભાવ અને એમના અહીંના વર્તન પરથી જ આપણને ખબર પડી જાય કે એમનો હાથ કેટલો ઉદાર છે. દરેક ક્ષણમાં, દરેક અહીંયા જે કંઈ આપણે પ્રસંગ ઉજવીએ છીએ એમાં હોંશે કોશે ભાગ લઈ રહ્યા છે 4 ભાઈઓ. એટલે નિલેશ મોટરવાળા આપણા નિલેશભાઈ અને એમના 4 ભાઈઓને વિનંતી કરીશ કે આવશો આપના બાપુના હાથે. આવી જાઓ. હું હેમંતરામ બાપુને વિનંતી કરીશ કે આવો, આપણા નિલેશભાઈના કુટુંબનું તમે શાલ અને સ્મૃતિ ભેટ આપી અને સન્માન કરશો. એમણે 200 કિલો ચણાની દાળ તથા 50 કિલો સિંગદાણાના દાતા છે. અને એના સિવાય રોજે રોજ અહીંયા જેટલી આપણી એક્ટિવિટીઓ થતી જાય એમાં નાનું મોટું એમનું દાન હોય જ છે. અહીંયા આવી જાઓ વચ્ચે, બાપુ આટલે વચ્ચે આવી જાઓ. અને જે કાંઈ આપણે દાતાઓ છે એમને અહીંયા લાઈનમાં ઊભા રાખી દો અને તમે સામેથી સન્માન કરી દો. અહીંયા તમે લાઈનમાં આવી જાઓ બધા ભાઈઓ. આટલે એક ભાઈ નથી, કંઈ નહીં. ના ભાઈ ના, નિલેશભાઈને વચ્ચે રાખો. પીરની જય બોલો, રામદેવ પીર મહારાજની જય. હવે મોઢું આ બાજુ રાખજો બાપુ. હા, હાથ લગાવી દો. અને આ હનુમાન દાદાની મૂર્તિ આપણે સન્માન સ્મૃતિ ભેટ તરીકે આપવામાં આવે છે. આપણા ગોંડલિયા પરિવાર તરફથી આ જે કંઈ મહાન યજ્ઞ ચાલી રહ્યો છે એમાં એમના તરફથી જે કંઈ દાન આવેલું છે નિલેશ મોટર દ્વારા, એમના સન્માન રૂપે આ એમનું શાલ ઓઢાડી સન્માન અને સ્મૃતિ ભેટ આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ પરિવાર, ખૂબ ખૂબ આભાર તમારો. હેમંતરામ બાપુ તમારો ખૂબ ખૂબ આભાર. હવે બીજા કોણ છે? ત્રિકમભાઈ ગોવિંદભાઈ વાળા કોણ હાજર છે? ત્રિકમભાઈ આવી જાઓ. ત્રિકમભાઈ ગોવિંદભાઈ વાળા તરફથી તેલના 5 ડબ્બા છે અને 5100 રૂપિયા રોકડા છે. 5 તેલના ડબ્બા અને 5100 રૂપિયા. તમારા ફેમિલી સાથે અહીંયા આવી જાઓ. એકલા જ છો? હા, કંઈ વાંધો નહીં. હા, વિજય બાપુ તમે આપણા ત્રિકમભાઈ ગોવિંદભાઈ વાળા એમના તરફથી 5 તેલના ડબ્બા આવ્યા છે અને 5100 રૂપિયા રોકડા આવ્યા છે. તો એમનું તમે શાલ આપી, શાલ ઓઢાડી અને સન્માન. બોલો રામા પીરની જય. હવે સ્મૃતિ ભેટ આપે છે. ખૂબ ખૂબ આભાર ત્રિકમભાઈ. હવે જેના દ્વારા 11 દિવસ છાશ આપવામાં આવી છે, 11 દિવસ સુધી છાશ આપવામાં આવેલી છે, એમાં રમેશભાઈ ભીખાભાઈ ટાંક પરિવાર, રમેશભાઈ ભીખાભાઈ ટાંક આવી જાઓ. અહીંયા તમારા કુટુંબ સાથે, ફેમિલી સાથે આવી જાઓ. શાલ આપી અને તમારું સન્માન કરશે.
બોલો રામા પીરની જય. સ્મૃતિ ભેટ આપો બેનના હાથમાં. અને એમના દ્વારા 11 દિવસ સુધી છાશનું સતત વિતરણ કરવામાં આવેલું છે. એ સ્વશ્રી કડવીબેન ભીખાભાઈ ટાંક અને સ્વશ્રી ભીખાભાઈ જેઠાભાઈ ટાંક એમના સ્મરણમાં આ એમના દિવસ તરફથી 11 દિવસ માટે સંપૂર્ણ છાશના દાતા છે. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ ભીખાભાઈ ટાંક, ખૂબ ખૂબ આભાર તમારા કુટુંબનો. શૈલેષભાઈ મકવાણા, શૈલેષભાઈ મકવાણીયા, ક્યાં નામ છે? હવે શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા આવ્યા છે. શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા આવી ગયા હોય તો આવી જાઓ, તમારું સન્માન કરવાનું છે. પછી પ્રેમજીભાઈ ઓધવજીભાઈ કોરિયા, પ્રેમજીભાઈ ઓધવજીભાઈ કોરિયા. પ્રેમજીભાઈ ઓધવજીભાઈ કોરિયા 11,111 રૂપિયાનું દાન આપવામાં આવે છે. તાલીઓથી વધાવી લેજો. બોલો રામા પીરની જય. ચંદુભાઈ પાનખણીયા આવી જાઓ. ચંદુભાઈ પાનખણીયા તમારા કુટુંબ સાથે અહીંયા આવી જજો. હવે ચંદુભાઈ પાનખણીયા તરફથી 20 કિલો મરચું પાવડરના દાતા છે ચંદુભાઈ પાનખણીયા. અહીંયા આપણે સામે ઊભી રહ્યો તમારા પરિવાર સાથે, તમારું સન્માન થઈ રહ્યું છે. બોલો રામા પીરની જય. કાશ્મીરી મરચું એટલે એ તો મોંઘું જ હશે. 11,000 પ્લસ એમનો ખર્ચો થયેલો હશે. પ્લસ ને 11 પ્લસનો છે એટલે 11,000 ઉપરનો એમનો ખર્ચો છે. ખૂબ ખૂબ આભાર. 20 કિલો મરચું પાવડરના દાતા છે શ્રી ચંદુભાઈ પાનખણીયા. ખૂબ ખૂબ આભાર. સ્મૃતિ ભેટ આપણે હનુમાન દાદા અને શાલ આપી એમનું સન્માન કરવામાં આવ્યું છે ગોંડલિયા પરિવાર તરફથી. ખૂબ ખૂબ આભાર. ચંદુભાઈ રાવત, ચંદુભાઈ રાવત. વિઠ્ઠલભાઈ, હા હા, શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા એમના તરફથી આવ્યા છે. 51,000 રૂપિયાનું દાન આવેલું છે. ખૂબ ખૂબ બોલો રામા પીરની જય. 51,000 રૂપિયાનું દાન આપવામાં આવેલું છે વિઠ્ઠલભાઈ કાનજીભાઈ મકવાણા અને એમના પત્ની શ્રી અખંડ સૌભાગ્યવતી જસીબેન વિઠ્ઠલભાઈ મકવાણા, હસ્તક શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા વેલંજાવાળા છે. એમના તરફથી 51,000 રૂપિયાનું દાન આવે. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ચંદુભાઈ રાવત પધાર્યા હોય તો આવી જાઓ. ચંદુભાઈ રાવત, ક્યાં નામ છે? ચંદુભાઈ રાવત. ચંદુભાઈ રાવતને હું વિનંતી કરું છું પ્લીઝ અત્રે પધારશો. આ ગોંડલિયા પરિવાર દ્વારા તમારું સન્માન કરવામાં આવી રહ્યું છે. ચંદુભાઈ રાવત, આમાં જો આ બાજુ નથી ને? હા, જે જે આવ્યા હોય મને કયો. એટલે સામતભાઈ ઘેલાભાઈ ડાંગર, સામતભાઈ ઘેલાભાઈ ડાંગર આખા ગામ વાળા 11,000 રૂપિયાનું દાન છે. સામતભાઈ ઘેલાભાઈ ડાંગર. સુરેશભાઈ ડાંગર અત્રે પધારશો પ્લીઝ. સુરેશભાઈ ડાંગર, સુરેશભાઈ ડાંગરને વિનંતી કરીશ કે આવશો તમે. વાપીથી અશોકભાઈ આવવાના છે, એ આવી ગયા, પધારી ગયા છે. અત્રે પધારેલા હોય તો સ્ટેજ પર આવશો પ્લીઝ.
અલગધામથી યોગેશ બાપુ પધારવાના છે. આપણે કયું ગામ? ગંગાધરાવાળા બાપુ, ગાદીપતિ. હા, લક્ષ્મીચંદ બાપુના પુત્ર. હવે આપણે ત્યાંની આપણી કુંભ સ્થાપના આરતી ચાલુ કરવાની છે, એટલે વિનંતી કરીશ. હવે બાકીનું જે કંઈ દાતાઓના દાન છે તે આરતી પછી અથવા રાત્રે ડાયરામાં કરશું. હા, એ થઈ જશે.